તો સુરેન્દ્રનગરના માલિકા ગામે ઝી 24 કલાક પહોંચ્યું લખતર તાલુકાનું માલિકા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। આખું ગામ બેટમાં ફેરવાઈ જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। હજુ સુધી તંત્ર નથી પહોંચ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। તો ગામ સંપર્ક વિહોણું થતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। સુરેન્દ્રનગરનું આ માલિકા ગામ કે જ્યાં ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। લખતર તાલુકાનું માલિકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આખું ગામ બેટમાં ફેરવાઈ જતા હાલાકી સર્જાઈ છે। જોકે હજુ સુધી તંત્ર આ ગામ ખાતે નથી પહોંચ્યું। તમામ ગ્રામજનો આક્ષેપ પણ લગાવી રહ્યા છે। ગ્રામજનો આશા રાખીને બેઠા છે કે તંત્ર ક્યારે બહાર આવે અને તેઓને મદદ મળે અને આ વરસાદની સ્થિતિમાંથી ક્યારે તેઓને બહાર લાવે તે પ્રકારની આશા હાલ તો ગ્રામજનો રાખી રહ્યા છે। પરંતુ ઝી 24 કલાક આ ગામ ખાતે પહોંચ્યું છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની વચ્ચે લખતર તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લખતર તાલુકાના સાંકળ માલિકા સંપર્ક વિહોણું થયું છે। વાહન ચાલકો અને આ સાથે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઓળખ ગામમાં તંત્રએ 25થી વધુ લોકોને રેસ્ક્યુ કરી દીધા છે। આ સાથે લખતરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે અતિ ભારે વરસાદ પડ્યો છે જે 24 કલાકથી તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના માલીગાંવ અને જે સાકર છે તે બે ગામ સંપર્ક વિહોણા થયા છે। અને હાલ જે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તેના કારણે જે ખેડૂતોના ખેતર છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોનો મોંઘા મૂલ્યો પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ આપણી સાથે ખેડૂત છે તેની સાથે વાત કરીશું। શું નામ છે દાદા તમારું? મારું નામ મનસુખભાઈ અમરસિંહભાઈ ઘુગલિયા કડુ ગામ। આપણે શું પાક વાવ્યો? ત્યાં જાહેર વાવી હતી અને તુવેર વાવી હતી, બે નિષ્ફળ વહી ગયું પાણી। કેટલા વીઘામાં તમારું ખેતર છે? 16 વીઘામાં પૂરેપૂરો પાક બળી ગયો? હા, પૂરેપૂરો પાણી ભર્યું અત્યારે। જી જો વાત કરવામાં આવે તો લખતર તાલુકાના જે ખેતરો છે તે પાણીમાં બેટ ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની માંગ છે કે સરકાર કંઈક સહાય ચૂકવે। અને હાલ તે સુરેન્દ્રનગર જિલ્લાના 2થી વધુ ગામ છે તે સંપર્ક વિહોણા થયા છે। પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।